બાબા બાગેશ્વર ગુજરાત આવે ને ચર્ચામાં ન રહેવું તો થવાનું નથી. ચર્ચા કરતાં વિવાદમાં વધારે રહે છે. બાબા બાગેશ્વર મને ગુજરાત બહુ પ્રિય છે એવું કહી રહ્યા હતા, ત્યારે એમણે એવું કહ્યું કે ગુજરાત અમને એટલે પ્રિય છે કેમ કે આ નરસિંહ મહેતાનું ગુજરાત છે. નરસિંહ મહેતા એ વ્યક્તિ કે જે સમાજની દરેક બદીઓ, દૂષણો, અંધશ્રદ્ધાઓ, ભેદભાવોની સામે લડ્યા. પણ ગુજરાતમાં તો કાનૂન ભેદભાવ કરે છે. હાઈકોર્ટે ટકોર કરી એના પછી ગુજરાત સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાનૂન લાવવાની ફરજ પડી. ઓક્ટોબર 2024ની ઘટના છે. ધોરાજીમાં એક વ્યક્તિ સ્મશાનમાં જઈને ધૂણતો હતો. એણે એનો વિડીયો બનાવ્યો. પોલીસે જેવી ફરિયાદ થઈ એટલે પોલીસે એને પકડી લીધો, કોર્ટમાં હાજર કર્યો. 15,000 રૂપિયાનો એણે દંડ ભર્યો અને જામીન પર છોડવામાં આવ્યો. એની પહેલા જે ઘટનાઓ બની હતી એ બહુ જ મહત્વની હતી. 2024માં આની પહેલા જે ઘટના, એપ્રિલ 2023માં એક ઘટના બની. રાજકોટમાં જસદણના વિંછિયા પાસે એક કપલ, એક પરિવાર, એ દંપતી, એમણે અંધશ્રદ્ધાના નામ પર પોતાનું માથું કાપીને હવનકુંડમાં ધરી દીધું અને એમને એવું લાગ્યું કે ભગવાનને આહુતિ આપી રહ્યા છે. એની પહેલા 2022માં ગીરમાં ધાવા ગીર નામની એક જગ્યા, ત્યાં ધ્રુવા નામની એક બહુ જ નાની છોકરી એના પિતાએ મારી નાખી, બલિ ચડાવી દીધી, માનવ બલિ આપી દીધી. ધૂણવાને પણ જ્યાં, એટલે તમે ઘરમાં એકલા ધૂણો છો તો એ અપરાધ નથી, જાહેરમાં ધૂણો છો અને એનો પ્રચાર પ્રસાર થાય છે તો એ અપરાધ છે, એ કાનૂન કહે છે. અને છતાંય બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાવી અને દિવ્ય દરબારમાં બધું જ થાય. ડાંગ જિલ્લાનો કોઈ એક આદિવાસી ધૂણતા ઇલાજ કરવાનો પ્રયત્ન કરે તો આપણે એના પર એવું કહીશું કે એ તો અંધશ્રદ્ધા ફેલાવે છે. તો તમે અંધશ્રદ્ધા અને કાનૂન એમાંય ભેદભાવ લાવશો. બાબા બાગેશ્વર જો કરે છે તો એ હિન્દુત્વની રક્ષા કરે છે અને એમને થયેલો પ્રશ્ન એ તમે હિન્દુત્વની સામે કરેલો સવાલ થઈ જાય છે. આ ભેદભાવો રોકાવા જોઈએ. રાજકોટમાં જે થયું એ તમાશાથી વિશેષ કશું નથી થયું. જો ગુજરાતને તમે એવું કહેતા હો કે નરસિંહ મહેતાના કારણે તમને પ્રિય છે, નરસિંહ મહેતાએ શું કર્યું અને એમણે ગુજરાતને શું પરંપરા આપી, એ કદાચ બાબા બાગેશ્વર સુધી જ્ઞાન કોઈ પહોંચાડે એવી અપેક્ષા.